આગામી માસમાં ગુજરાત સરકારનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે દરેક ઉદ્યોગકારો આ બજેટ સામે આશાની મીટ માંડીને બેઠા છે। તો વર્ષ 2022-23ના બજેટમાં મોરબી સિરામિક ઉદ્યોગકારો દ્વારા ક્લસ્ટર રોડની માંગણી કરવામાં આવી છે। સાથે જ ગેસને જીએસટીના સ્લેબમાં આવરી લેવામાં આવે અથવા તો ગેસના ભાવ ઘટાડવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે। बजेट में मोरबी सिरामिक उद्योग में जे क्लस्टर रोड माटे आपणे जे अत्यार सर्वे थयो तो लास्ट में जे बजेट में आवरी लीए एवी अमारी उद्योगकारोनी मांगणी छे। जो गैस ने बजेट में समाववामां आवे तो अत्यारे जे एक्सपोर्ट घटी रह्युं छे एमां अमारी પડતર કોસ્ટ નીચે આવે તો અમે ચાઇના સામેની હરીફાઈમાં ટકી શકીએ, एक्सपोर्ट અમારું વધે અને આંતરરાષ્ટ્રીય અમે ચાઇના સામે હરીફાઈમાં ઊભા રહી શકીએ। सामान्य रीते गामडाओं रात्रि दरमियान लोक डायरा, धार्मिक सभा के भजन कीर्तन थता होय छे। त्यारे डांगना सुबीर खाते आईटीआई में इंस्ट्रक्टर तरीके फरज बजावता आदिवासी युवान हार्दिक गामिते स्पर्धात्मक परीक्षाओं ने तैयारी करता 22 जेटला युवानों ने साथे राखी एक अनोखी पहल करी छे। तापीना गाळकुवा गामे युवानों एक काचा घर में छेल्ला 1.5 वर्षथी लाइब्रेरी सहित रात्रि शाळा चलावी रह्या छे। जे आसपासना गाममांथी धोरण 2 थी करीने 10 धोरण सुधी भणता 150 जेटला विद्यार्थीओ रात्रि दरमियान खूब ज उत्सुकतापूर्वक अभ्यास करवा माटे आवे छे। तो बाळकोनो उत्साह जोईने અહીં विद्यार्थीओने प्रोजेक्टरना माध्यमथी पण शिक्षण आपवामां आवी रह्युं छे। ઘરેથી નાસ્તો કરીને લાઇબ્રેરી પર આવીએ છીએ જેથી કે અમને શાળામાં જે શીખવામાં આવે છે તેમાં અમને કોઈ ડાઉટ હોય કે અહીંયા આવીને ક્લિયર થાય છે, જેથી અમને કોઈ અભ્યાસમાં તકલીફ હોય કે જે કોઈ પણ હોય તે અમને પ્રોજેક્ટર બતાવીને ક્લિયર કરવામાં આવે છે। તો પણ અમને અભ્યાસમાં સમજ ન પડતા હોય અમને હાર્દિકભાઈ ડિસ્કસ કરીને સમજાય। લાઇબ્રેરી હું દરરોજ આવું છું। રોજ અમારા 3 થી 4 કલાકનો અહીંયા અભ્યાસ કરવાનો હોય છે અને હાર્દિક સરના કારણે અમને આ લાઇબ્રેરીમાં આવવાનો મોકો મળ્યો છે અને અમારા ગામમાં આ લાઇબ્રેરી છે તે અમને ખૂબ જ ગમી રહ્યું છે અને અમે અભ્યાસમાં પણ અમને ખૂબ જ સારો એવો અભ્યાસમાં સફળતા થઈ છે। સાંજે 6 થી 9 સુધી પહેલાં પ્રાથમિકના બાળકોને 8 થી 10ના બાળકો બી આવે એ લોકોને ભણવામાં તકલીફ પડતી હોય તો બધા ફેકલ્ટી 10 થી 12 જણાનું ગ્રુપ છે એ લોકો ભણવામાં તકલીફ પડે તે બતાવે ને 2 પ્રોજેક્ટર છે અને પ્રોજેક્ટર પર બી વિડીયોની સુવિધા એ લોકોને ઉપલબ્ધ કરાવેલી છે એટલે એ લોકોને ભણવામાં મજા આવે ને પ્લેટફોર્મ મળી રહે। હું આ લાઇબ્રેરીમાં આવું છું તો મને કંઈ ન આવડતું હોય તો અહીંયાના શિક્ષકોને હું પૂછીને શીખું છું। અહીંયા આવવાથી મારે ભણતરમાં ખૂબ સારો અસર પડ્યો છે અને મને ભણવામાં વધારે ઉત્સાહ મળે છે। હું મધ્યમ વર્ગીય કુટુંબમાંથી આવું છું તો મેં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે અને મને ખબર છે કે મને એ અભ્યાસ પૂરો કરવા સુધીમાં ઘણી બધી ચેલેન્જીસ આવી તો મારે બસ એ જ વિચારવું છે કે જે આ તો મધ્યમ વર્ગ કરતાં બી ઘણા બાળકો એવા હોય છે જે આર્થિક રીતે નબળા હોય છે તો એમને આ બધી સમસ્યાઓ ના આવે એના માટે મને આ લાઇબ્રેરી અને જે અભ્યાસ કરાવવાની પ્રેરણા મળી। સ્પર્ધાત્મક પરીક્ષાના બાળકો આવે છે એ સાંજે 5 વાગ્યા સુધી વાંચે છે અને 5 વાગ્યા પછી એ લોકો 6:30 જે બાળકો આવે છે એ લોકોને બધાને ભણાવે છે। મતલબ 1 થી 10 સુધીના બાળકોને વ્યવસ્થિત ટીચિંગ કરવામાં